હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો ફરીવાર સુનિલ મકવાણા ચેનલમાં તમારું સ્વાગત છે. તો અત્યારે તો તમને પાછું જોઈને એવું લાગી જ ગયું છે કે ગામડે ગયા લાગે છે. ના, આપણે આવી ગયા આજે ગામડે. રવિવાર હતો તો રજા હતી, તો મેં કીધું વરસાદ થયો તો આટો મારવા આપણે આવ્યા નથી. આટો મારી આવી, વાડિયા જવાનું છે. તો દાદા તો જતા રહ્યા છે. હું જાગ્યો અત્યારે 9 વાગે અને દાદા જતા રહ્યા છે. તો પછી આપણે એવું લાગે તો મિલનભાઈને આપણે જઈશું ગાડી લઈને ખેતરે આટો મારવા. કપાસ કેવડો થયો છે અને કેવું લીલોતરી થયું છે. તો હમણાં આપણે અત્યારે ચા ભાખરી એવું ખાઈ લઈએ, પછી આપણે જાવી. તો ફેમિલી જો આપણે તો ચા ભાખરીને એવું ખાઈ લીધું. શિરામણ કે ગામડામાં સવારનું. તો અત્યારે જો હું ચાલીને નીકળી ગયો ખેતરે. દાદા સવારમાં વહેલા વહી ગયા, પણ ત્યારે હું સૂતો હતો. પછી અત્યારે જો હું હાલીને જાઉં છું. હાથમાં જો પાણીની બોટલ છે, એક દાંતડી છે અને ઠેલી. જોવો તમે નજારો, જોવો તમે. ગામડામાં આવું જ હોય, જો બીજા ક્યાંય જોવા ન મળે. તો દાદા કે દાંતડી લેતા આવજે, ઘડીક નીંદશું. ત્યાં મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે આપણે દાંતડીને એવું લઈ લીધું. પાણીની બોટલ છે અને હાલીને જાવી છીએ. તો આવું બધું જોવો કંઈક છે નજારો. લીલોતરી જોવો તમે સાહેબ, એક નંબર. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો. આપણે વાડિયા જઈને હવે મળીએ. જો હું ચાલીને જતો તો દાદા હામાં આવી ગયા ગાડી લઈને. જો તો હાલો, દાદા આવી ગયા છે તો આપણે ગાડીમાં બેસી જવી. જો આપણે વાડીએ પોગી ગયા છીએ અને હવે કપાસિયા અને દાદા જો અહીંયા ખડ નીંદે છે. સીતારામ દાદા. ખડ જે વધી ગયું લાગે કા? તો જો આવડો કપાસિયા વાડીએ અને ખાતર નાખી દે એટલે કપા પછી મોટો થાય ને, એટલે બહુ મોટો થઈ જાય પછી કા. હજી વરસાદની જરૂર છે. વરસાદની ખડ છે. હા, ઉલ્લા પણ જો વેલાદાની મોટાવાની બધા ત્યાં નીંદે છે. ક્યાં? હા, રસ્તામાં છે. વાતાવરણ જો વરસાદ અંધારો છે પણ આવતો નથી. જો અવડા કપા છે તો વરસાદની ફૂલ જરૂર છે ને વરસાદ આવતો નથી. બધાને આવા જ કપા છે. વાતાવરણ તો જો છે કેવું એક નંબર. એમાંય ખેતરમાં કેવી મોજ આવે. આપણે હવે ઉલ્લા પણ મોટા બાયક છે, એની પાસે આપણે જતાવી. એની પાસે જઈને પછી આપણે નીંદવાનું ચાલુ કરવી. દાદા એકલા નીંદે છે, પછી એને મળીને આપણે ચોંટી જઈએ. જો હથિયાર છે, ખેડૂતોનો હથિયાર. મારવાનું નથી, નીંદવાની દાંતડી છે. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો. હા,
ફેમિલી હવે થોડુંક નીંદવાનું બાકી છે. જો આનથી તો દાદા બેઠા છે ત્યાં સુધીનું છે, બાકી બધું નીંદાઈ ગયું. તો એટલું છે, તો એટલું આપણે નીંદી નાખવી, પછી આપણે ઘરે જવાનું છે. ફેમિલી હવે થઈ ગયું છે બધું પૂરું નીંદવાનું. જો આવું બધું નીંદી નાખ્યું છે. પપ્પા અહીંયા લગીને પૂરું થઈ ગયું છે નીંદવાનું. તો હવે હું ને આ દાદા જઈએ હવે ઘરે. તો ફેમિલી આપણે પહોંચી ગયા ઘરે અને બાયા બની નાખ્યું જમવાનું. જમવામાં જો દાળ ભાત, સૂકી ભાજી, ચેરો, વેફર છે, રોટલી છે. તો આપણે જમી લેવી. દાદાએ જો જમે બા બેઠા જ ખાટે અને જમવાનું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે જમી લેવી. તો ફેમિલી આપણે ઘરેથી જમીન વહી આવ્યા છીએ. અત્યારે જો બહાર આવી ગયા છે. રવિભાઈ છે અમારી સાથે મિલનભાઈ અને જપો. ને અત્યારે અમે બેઠા છીએ. તો અત્યારે અમારા મહેમાન એક ચોગડથી આવે છે, બુદેશભાઈ આવે એટલે એની મુલાકાત કરાવી. અત્યારે જો અમે બેઠા હતા ને એક મહેમાન ચોગડથી આવી ગયા છે અમારા બુદેશભાઈ. સીતારામ. અમારા ગામમાં જ ભૂલા પેડા કઈ બાજુ જાઓ? પાલીતાણા જવું છે. તો વાંધો નહીં, નકર મેં કીધું આમને ડાયરેક્ટ વહી જાય. તમે સારું કર્યું ફોન કર્યો. રજા હોય ને ભાઈબંધ ને, એટલે મેં કીધું કોલ કરું. હા ગામડે હોય આજ. હા ઈ છે. તો એવું છે. જો અમારા મહેમાન આવ્યા હતા તો એને સોડા ને એવું બધું પાયું. તો હવે એ પાલીતાણા જાય છે. ફેમિલી આપણે બુદેશભાઈ વહી ગયા ને અત્યારે અમે આવી ગયા છીએ અમારા ગામમાં. જો શર્માયદ્દન મંદિર છે ત્યાં અમે થોડીક ફોટોશૂટ ને રીલ્સ ઉતારવા. અહીંયા અમારા સચિનભાઈ ફોટો શૂટ કરે છે. ભાઈ અહીંયા બેઠા છે. આ ક્રિકેટનું ગ્રાઉન્ડ છે અમારા ગામનું. તો આપણે થોડીક રીલ્સ ને ફોટો ને એવું પાડી લેવી. આપણે ફોટા ને એવું બધું પાડી લીધું. તો અત્યારે આ રવિવાર છે તો આજે મેલડી મનોવાર. તો અમે આવી ગયા છીએ મેલડીમાં દર્શન કરવા. વડલીમાં આવો કંઈક મંદિરનો નજારો છે. હું ને રવિભાઈ આવી ગયા છે. લોકેશન જો અત્યારે અંધાર્યો વરસાદ. આવું કંઈક મંદિર છે, થોડા દર્શન કરી લેવી. ફેમિલી આપણે દર્શન કરી લીધા. તો હવે આપણે જવાનું ઘરે. પછી ઘરે જઈશ. પછી રવિભાઈ મને રેલવે સ્ટેશન મૂકવા 6:30 ટ્રેન આવે છે, એમાં આપણે જવાનું છે ભાવનગર. તો અત્યારે હવે દર્શન કરીને હવે જ આવી છીએ આપણે ઘરે. અત્યારે જો એવા ઘરે અને રવિભાઈ મને રેલવે સ્ટેશન મૂકવા આવે છે. જો આ ઝાડવા આવા થઈ ગયા. બાવા આવજો બા. એ તો કાંઈ નહીં, હાલો રવિભાઈ વાટે ઊભા છે. તો હવે આપણે રેલવે સ્ટેશન જવી. રવિભાઈ જો અત્યારે અડધે લગી મૂકવા આવ્યા છે, કેમ કે આગળ રસ્તો ખરાબ છે. જો ગારો ને એવું છે અહીંયા આગળ. તો આનાથી રવિભાઈ પાછા વળી જાય છે. તો અહીંયા લગી તો આવી જાય અડધે લગી, અને આગળ પછી હાલે એવું નથી. તો રવિભાઈ અત્યારે અડધે લગી મૂકી ગયા છે. હવે આનાથી આપણે હાલીને વહી જવી. કાંઈ દૂર છે ને, બહુ 1.5 કિલોમીટર જેવું છે. એ ચાલીને વહી જાય છે. ટ્રેનની બહુ વાર લાગશે, કલાક જેવી. તો અત્યારે રવિભાઈ જાય છે અને આપણે હવે રેલવે સ્ટેશન બાજુ જવી. તો ફેમિલી આપણી ગાડી આવી ગઈ છે ફાઇનલી. અને એમાં હાર્દિકભાઈની એ છે, એ સવારે વહેલા ચોટીલા ગયા હતા ચામુંડમાં.
તો અત્યારે એ આવે છે રિટર્નમાં, એટલે હું એમની સાથે ટ્રેનમાં જવાનો છું. જો ટ્રેન આવી ગઈ છે, જો આવે અત્યારે તો આપણે જવાનું છે ટ્રેનમાં. આવી ગઈ છુક ગાડીમાં જવાનું છે આપણે. તો હાર્દિકભાઈ ને આવે પછી આપણે ભેગા થાવી. હાર્દિકભાઈ જો ફાઇનલી આવી ગયા ટ્રેનમાં. તમે જઈ આવો. મને નો બ્લોગ લેવો, બાંદ્રા નથી જોઈ દે, ઉતરી જા લા આ જોઈ લીધી ને ત્યાં પેલી વખત બેઠો. અને અમારા ભાર્ગવભાઈ હા બોલો ને, ક્યાં જઈ આવ્યો તમે? અમે ચોટીલા. કેમ? માતાજી પાસે આટો મારવા. માતાજી પાસે શું માંગ્યું? નહીં માંગવાનું શું હોય, આપી દીધું છે બધું, માંગવાનું કઈ રવા જ નથી. એવું છે કે વાવેલો કપા? હા હે કેમ હોય? હબ દેન હબ બધું કામ પતી જાય. હબ દેન હબ કેમ હોય? આપણે સોંપીને એટલે છે ને તારે છે ને વિડીયો ઉતાર લેજે. આવતી વખતે સોંપવાનું થાય ને આવતા. અને એમ નહીં, તું કે છો મને બધી ખબર પડે તો કઈ રીતે હોય એમ? તને બધી ખબર પડે છે તો તું કે ને. પણ મને હું તો આજે ગયો હતો નીંદવા ગયો હતો. એમને જે એ બધું કાંઈ નહીં, નીંદવાનું ને એ બધું ઘણું આમ અઘરું છે, પણ તોય ત્યાં પાણી વાળવું સૌથી અઘરું છે ભાઈ. રાતે આપણે એ વાવે નાખ્યો પાણી નો ફાડિયો બની. समझ रहे हो કેતનભાઈ, તમે અમારા વ્લોગમાં કેમ નથી આવતા? અમારા વ્લોગમાં કેમ નથી આવતા? શરમ લાગે. તો ફેમિલી ઘરે પહોંચી ગયો છે અને અત્યારે જમવાનું થઈ ગયું છે. તો જો બાજરાનો રોટલો, તીખારીને દૂધ ને એવું છે, તો જમી લેવી આપણે તીખારીને બાજરાનો રોટલો ને એવું. તો ફેમિલી તો અત્યારે જો જમી લીધું છે, તો આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, અને નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ. Yeah.